તો આપણી સાથે આ ચર્ચામાં ઓપ્યુલેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીના બ્રિજેશ સિંહ જોડાઈ ગયા છે. બ્રિજેશજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જુઓ, બજારની અંદર આપણને અત્યારે થોડોક રેન્જ બાઉન્ડ કારોબાર છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યો છે. અત્યારની પરિસ્થિતિમાં પણ જુઓ, આપણને ફરી પાછા એક વખત 25,000ના લેવલ નિફ્ટીએ રિક્લેમ કર્યા છે. લાગે છે આજના દિવસે તમને 25,000ની ઉપર અહીંયા એક્સપાયરી આવતી જોવા મળે? કારણ કે ગઈકાલે જુઓ આપણને 25,113ના હાઈ બન્યા હતા, ત્યાંથી બજારમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો હતો. આજનો પણ જે ઉછાળો છે એ ઉપરના લેવલે હજી સુધી તો નથી ટકી શક્યો. કઈ રીતે નિફ્ટીને અત્યારે જોઈ રહ્યા છો, અને ખાસ એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે બેંક નિફ્ટીમાં પણ બનતી દેખાઈ રહી છે? ગુડ મોર્નિંગ નીરજભાઈ. એઝ તમને કીધું કે 25,000ની ઉપર એક્સપાયરી છે, વીકલી સપોર્ટ છે 24,900 અને બીજું તમારું 24,700. સ્ટીલ ઇટ્સ બીન પ્લેઇંગ ગુડ રાઇટ નાઉ. કાલે જોવું હતું કે જો લો હતું 24,885નું લાસ્ટ આવરનો, સ્ટીલ હોલ્ડ ઓન રાખ્યું છે. અને આજના દિવસમાં વી હેવ સીન અ ગેપ અપ ઓપનિંગ, અને તમારી જો ગેપ અપ ઓપનિંગનો હાઈ છે 25,072, સ્ટીલ ઇઝ બીન ઇન્ટેક્ટ. સો એક્સપાયરી વુડ બી ઇન અ રેન્જ ઓફ 25,000 ડાઉનમાં, ઉપરમાં 25,150 ઉપરમાં. મને લાગતું નથી કે 25,150 શુડ બી બ્રોકન. આજના દિવસનો હું વાત કરું છું. ટ્રેન્ડ વાઇઝ અગર તમે જો તો ટ્રેન્ડ મજબૂત છે નિફ્ટીના. બેંક નિફ્ટીની હું વાત કરું તો બેંક નિફ્ટી રાઇટ નાઉ ઇઝ ટ્રેડિંગ એટ 51,200. નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો તો આનું જો સપોર્ટ આવે છે તમારું 50,600, 50,500નો સપોર્ટ છે. ઉપરમાં ટ્રેડિંગ માટે તમારું 50,900ની આસપાસ બીજું તમારું સપોર્ટ આવે છે. રેઝિસ્ટન્સ વાઇઝ અગર તમે કહો તો તમારું 51,400 ફર્સ્ટ હર્ડલ છે, અને આની ઉપર તમારું 51,900નો છે. તો મોટા આની જો રેન્જ છે બેંક નિફ્ટીની 50,500-600 નીચેમાં, ઉપરમાં 51,900 ઉપરમાં. લેકિન તમારું જો મિડલ પોઈન્ટ છે 51,400, હિયર ઇટ્સ ધેર ધ કન્સોલિડેશન ઇઝ બીન ગોઈંગ ઓન. સો ઓવરઓલ બંને ઇન્ડાઇસીનો ટ્રેન્ડ મજબૂત છે, પણ નિફ્ટી આજના દિવસમાં એઝ તમારે કીધું હતું, મને લાગતું નથી we would be crossing 25,150. Expiry would be in the range of 25,000 to 25,150. એટલે જો આજના દિવસે 25,000ની ઉપરનો જે ટ્રેન્ડ છે એ કદાચ આપણને દિવસભર જળવાયેલો રહેતો જોવા મળે. 25,000, 25,150 આ એક રેન્જ બની રહી છે જ્યાં આગળ આપણને આજના દિવસે એક્સપાયરી આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. અને ટ્રેન્ડ અત્યારે નિફ્ટીનો ખાસ કરીને મજબૂત છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જુઓ, જે સ્ટોક્સની અંદર આપણને સારી એવી તેજી જોવા મળી છે એમાં બજાજ ઓટોનું કાઉન્ટર આજે ખાસ એક ફોકસમાં રાખવા જેવું છે. કારણ કે ગઈકાલે આપણને કેબિનેટની નિર્ણયો આવતા દેખાયા, અને જે PM વાહન યોજના જે ખાસ કરીને લોન્ચ કરવામાં આવી છે, કે જે પહેલાં ફેમ ના નામથી ચાલતી હતી, એને હવે આ PM વાહનના નામથી શરૂ કરવામાં આવી છે. અને એને હેઠળ 2 વ્હીલર્સ કંપનીઓને સબસિડરી આપવાની વાત છે 2 વ્હીલર પર, અને એને જો આજે તેજી ખાસ કરીને બજાજ ઓટોમાં જોવા મળી રહી છે. પરંતુ બ્રિજેશજી, મહત્વની આ જે ટેકનિકલ તેજી એટલા માટે છે કારણ કે જો ગઈકાલે આપણને અહીંયા એક વોલ્યુમ સાથે એક સરસ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. આજે ફ્યુચર્સ FNOની અંદર થોડાક શોર્ટ કવર થઈ રહ્યા છે મોટા પાયે, અને ખાસ કરીને આજે પણ એક સારી એવી તેજી ફોલોઅપ બાઇંગ આવ્યું છે. હવે અહીંયાથી તમને કયા લેવલ્સ બજાજ ઓટો માટે તમે ખાસ વોચ આઉટ રાખી રહ્યા છો? તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડની અગર વાત કરો તો ટ્રેન્ડ મજબૂત છે બજાજ ઓટોનો. એન્ડ હું અગર ફ્યુચરનું ચાર્ટ અગર જોઉં તો આમાં તમારું ઇન્ડિકેટર એઝ વેલ એઝ પ્રાઇસ ચાર્ટ બંને 1 કલાક ચાર્ટમાં દે હેવ ફાઉન્ડ ધી રાઉન્ડિંગ બોટમ. આ રાઉન્ડિંગ બોટમ જે બને છે ને, તો આ પોઝિટિવ સાઇન છે, બુલિશ સાઇન છે. એન્ડ વેન એવર સચ બોટમ આર બીન ફોર્મ, તો આમાં તમે જો કે વોલ્યુમ નાના હોઈ જાય છે, તો ડેફિનેટલી ટ્રેન્ડ મજબૂત છે. અને આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ અ ન્યૂ 50-week હાઈ, એન્ડ સ્ટીલ લોટ ઓફ ટાઈમ ઇઝ બીન લેફ્ટ. 11,690નો હાઈ છે કેશ પ્રમાણે. ફ્યુચરમાં તમારું 11,664ના ભાવમાં ટ્રેડ થાય છે. તો હું અગર કહું કે ટ્રેડિંગ પ્રમાણે તમારું આ 11,500નો એક સપોર્ટ છે, 11,340નો બીજો તમારું સપોર્ટ આવે છે.
તો આ બે સપોર્ટ છે, ધીસ શુડ નોટ બી બ્રોકન ઇન શોર્ટર ટર્મ ટાઈમ ફ્રેમ. તો અગર તમે અગર એગ્રેસિવ ટ્રેડિંગ માટે કરો તો 11,500 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ કરંટ ભાવે તમે બાય કરી શકો. ઉપરમાં તમારું જો રેઝિસ્ટન્સ આવે છે, ફર્સ્ટ હર્ડલ જો આવે છે 11,970 નો આવે છે, અને આની ઉપર અગર ટ્રેડ થયું તો બીજો રેઝિસ્ટન્સ તમારું 12,200 નો આવે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે બજાજ ઓટોમાં, એન્ડ મને લાગે છે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ 12,200. ટાઈમ લાગશે, એક બે વીક લાગશે, બટ ઇમિડિયેટલી તમારું 11,970 નો જો ટાર્ગેટ છે મને લાગે છે દેટ કેન બી અચીવેબલ. એટલે જુઓ, ખાસ કરીને અહીંયા ધ્યાન રાખતા રહેજો, 12,200 સુધીનો એક સારો એવો ઉછાળો બજાજ ઓટોમાં આવનારા 1 કે 2 અઠવાડિયાની અંદર આપણને જોવા મળી શકે છે. ટ્રેન્ડ જે પ્રકારે મજબૂત આપણને દેખાઈ રહ્યો છે, ટેકનિકલ્સ અત્યારે આપણને અહીંયા પણ થોડાક પોઝિટિવ લાગી રહ્યા છે. પરંતુ આની સાથે જ એક અન્ય કાઉન્ટર પર નજર પડી રહી છે જે આજે મહત્ત્વના સપોર્ટ ઝોનની પાસે છે. ગ્રેન્યુઅલ્સના કાઉન્ટર પર ખાસ નજર પડી રહી છે બ્રિજેશજી. આજે જો ખાસ કરીને અહીંયા શોર્ટ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. ઓઆઈમાં એક સારો એવો વધારો અહીંયા આવ્યો છે, અને સ્ટોક જો 658 657ની આજુબાજુ અત્યારે કામકાજ કરી રહ્યો છે. ને આ જ લેવલ છે કે જ્યાં લગભગ ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં 3 વખત આ લેવલ પર જ સપોર્ટ આ સ્ટોકે લીધો છે. કેટલું મહત્વનું રહેશે આજે આ લેવલને જાળવી રાખવું? તો તમે ગ્રેન્યુઅલનો ચાર્ટ ફ્યુચરમાં આગળ તમે જો આજના દિવસમાં ઇટ ઇઝ બીન ટ્રેડિંગ એટ 657, એન્ડ આનું જો હું અગર કહું કે ઇમિડિયેટલી 669 એન્ડ આની ઉપર બીજું તમારું 680 નો સપોર્ટ હતું, દેટ શુડ હેવ નોટ બીન બ્રોકન. એન્ડ વોલ્યુમ પ્રમાણે આજના દિવસમાં સપ્લાય આવી છે. 1 કલાક ચાર્ટમાં અગર તમે જો તો લોઅર ટોપ્સ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. વોલ્યુમ પણ ઇન્ડિકેશન કરે છે કે નીચેમાં જવાની શક્યતા છે આની. એન્ડ ઇમિડિયેટલી જો ફર્સ્ટ ટાર્ગેટ આવે છે નીચેમાં 645 647 ની આસપાસ આવે છે, એન્ડ અગર આ તમારું બ્રેક થયું દેન 630 વુડ બી અનધર ટાર્ગેટ. તો ટ્રેડિંગ પ્રમાણે હું કહું કે કોઈ ઉછાળ આવે, આ 657માં તો નથી, રિસ્ક રિવોર્ડ રેશિયો તમારા ફેવરમાં તો નથી છે, તો કોઈ ઉછાળ આવે તમારું 665 668 ની વર્ષમાં અગર તમે મળે તો ત્યાં તમે એકવાર વેચીને ચાલો, સ્ટોપ લોસ રાખો તમે 678 નો, એન્ડ પ્લે ફોર ધ ફર્સ્ટ ટાર્ગેટ 645 ફોલોડ બાય 630. સ્ટીલ ડાઉન ટ્રેન્ડ છે, વોલ્યુમની ઇન્ક્રીઝ થયું છે. તો કેન્ડલસ્ટિક પ્રમાણે, વોલ્યુમ પ્રમાણે અને ઇન્ડિકેટર પ્રમાણે ત્રણે પ્રમાણે હું અગર કહું તો ટ્રેન્ડ સ્ટીલ ડાઉન છે, બટ રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે આ ભાવમાં નથી. ઉછાળ આવે દેન ઓનલી ગો ફોર અ સેલ સાઇડ. એટલે જો ટ્રેન્ડ તો આજે થોડોક ડાઉન લાગી રહ્યો છે. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાનો એક 678નો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે, પરંતુ ઉછાળે વેચવાલી કરવાની છે. આ ભાવે નહીં, તમને નીચેમાં 645 સુધીના એક લેવલ આવતા જોવા મળી શકે છે. એટલે ગ્રેન્યુઅલ્સ માટે આજના દિવસે આ ખાસ સ્વાગત. એક નાનકડા વિરામ બાદ માર્કેટ લાઈવમાં આપણને હવે નજર કરી લઈએ આજનો ઓપ્શન. તો બ્રિજેશજી, આજે હવે ઓપ્શન માટે ખાસ ક્યાં નજર પડી રહી છે તમારી? તો નિફ્ટીમાં જ છે કે સિન્સ નિફ્ટી એક્સપાયરી છે, એન્ડ હું અગર કહું કે તમારું 25,200 નો જો નિફ્ટીનો જો કોલ છે, સમય 9 રૂપિયાનો ભાવમાં ટ્રેડ થાય છે, તો 10 રૂપિયાની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે એકવાર વેચીને ચાલો, સ્ટોપ લોસ રાખો તમે 15 રૂપિયાનો, એન્ડ મને લાગે છે આ ઝીરો થઈ જશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી તમને 25,200નો કોલ વેચીને ચાલવાનો છે ને બ્રિજેશજી? યા તમે કોલ વેચીને ચાલો. એઝ આઈ હેવ સેડ કે તમારું નિફ્ટી આજના દિવસમાં મને લાગતું નથી કે તમારું 25,150 નો રેઝિસ્ટન્સ વુડ બી એબલ ટુ ક્રોસ. એન્ડ અગર તમારું 25,170 ની ઉપર અગર ટ્રેડિંગ આઈપીયુ યા ક્લોઝ આઈપીયુ નિફ્ટીમાં, then it is heading for new 52 week high. But as I have said કે આજના દિવસમાં વીકલી એક્સપાયરી છે, તો આ પ્રમાણે મને લાગતું નથી. સિન્સ ગેપ ઓફ ઓપનિંગ છે, ટ્રેન્ડ મજબૂત છે. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી બી ક્લિયર, ટ્રેન્ડ મજબૂત છે, બટ એક્સપાયરી પ્રમાણે મને લાગતો નથી કે તમારું 25,150 લેવલ વુડ બી એબલ ટુ ક્રોસ. આ પ્રમાણે તમે 25,200 નો જો કોલ છે, 8 રૂપિયા 80 પૈસા 9 રૂપિયાના ભાવમાં ટ્રેડ થાય છે, તો કરંટ ભાવે તમે વેચીને ચાલો, કોઈ ઉછાળ આવે તો વેચીને ચાલો. 15 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો, એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 0.
જી, એટલે જો 25-200નો કોલ અહીંયાથી વેચવાનો છે તમારે આજના દિવસમાં ઝીરોના ટાર્ગેટ માટે, એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખતા છે. એટલે એક્સપાયરી સ્પેસિફિક ટ્રેડ અત્યારે આપણને બનતો દેખાઈ રહ્યો છે. હવે સાથે જ આગળ વધીએ અને આજના દિવસે અન્ય સ્ટોક પર ખાસ નજર કરવી છે. જુઓ, ટાટા સ્ટીલના કાઉન્ટર પર અને એની સાથે જ અન્ય જે સ્ટીલ કાઉન્ટર છે, JSW સ્ટીલ કે JSPL, એ બધામાં પણ આજે થોડી ઘણી તેજી જોવા મળી રહી છે. પરંતુ ટાટા સ્ટીલ અહીંયાથી ખાસ મહત્વનું એટલા માટે છે કે જે સરકારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારી છે સ્ટીલ પ્રોડક્ટ પર, એને લીધે આ સ્ટોક આજે ફોકસમાં છે. અને બીજું યુકેવાળા ન્યૂઝ સ્ટોક ફોકસમાં છે. જુઓ, છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસઓવર નથી આપી શકતો. આજે મજબૂતી છે સ્ટોકમાં, નો ડાઉટ, પરંતુ ફરી પાછો આજે 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે જ આવી ગયો છે એક પોઝિટિવ ઓપનિંગ આપ્યા બાદ. લાગે છે અહીંયા કોઈ તમને આ સ્ટોકમાં વધારે ઘટાડો આવતો દેખાય? કારણ કે જો છેલ્લા ઘણા સમયથી એક લોઅર ટોપ લોઅર બોટમ જ બની રહ્યું છે. તો નીરજભાઈ, એઝ યુ હેવ સેડ કે અગર તમે 1 કલાક ચાર્ટ યા 4 કલાક ચાર્ટમાં અગર તમે જો નાના ટાઈમ ફ્રેમની, તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે, નો ડાઉટ. એન્ડ આનું જો હાઈ હતું 52 વીક હાઈ તમારું 184, ત્યાંથી જો આમાં જો પ્રોફિટ બુકિંગ યા તમે કહો કે કરેક્શન આવ્યું, ઇટ મેડ અ લો ટિલ ધ લેવલ ઓફ તમારું 142 રૂપીઝ. આનું જો તમારું 14th ઓફ ઓગસ્ટનો જો લો હતો ત્યાં સુધી આવી ગયો. ત્યાંથી આમાં એક બાઇંગ આવી એન્ડ ઇટ અગેન મેડ અ હાઈ ઓફ 155. સો ઓવરઓલ તમે અગર ટ્રેન્ડની વાત કરો તો 142, 155, 152 આ રેન્જમાં ટ્રેડ થાય છે. સ્ટીલ હું અગર કહું કે લોંગર ટર્મ ટાઈમ ફ્રેમ ધ ચાર્ટ, ઇટ ઇઝ ટ્રેડિંગ ટુવર્ડ ડેલી ચાર્ટમાં લોંગર ટર્મ જો મૂવિંગ એવરેજ છે આની આસપાસ ટ્રેડ થાય છે. 149 કેશમાં ટ્રેડ થાય છે. ફ્યુચરમાં હું અગર જોઉં તો સમવેર અરાઉન્ડ 150ની આસપાસમાં ટ્રેડ કરે છે. મને લાગે છે રિવર્સલનો સાઇન છે. એન્ડ આજના દિવસમાં મેટલ કાઉન્ટરમાં બધા મેટલ કાઉન્ટર તો તમારા ફ્યુચરમાં ટ્રેડ થાય છે. વેધર દેટ બી JSW સ્ટીલ, તમને કીધું હતું, તમારું NMDC છે, વેદાંતા છે, હિન્ડલ્કો છે, બધા કાઉન્ટરમાં આજના દિવસમાં તેજી આવી છે. એન્ડ ટાટા સ્ટીલ as we were been discussing કે 150ની ભાવમાં ટ્રેડ થાય છે. તો આ 145માં 146ની આસપાસમાં અગર તમે મળે, then only be on a buy side. રિસ્ક રિવોર્ડ પ્રમાણે સ્ટોપ લોસ રાખો તમે 142નું એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 152, 156. અને આમાં 156ની ઉપર અગર ટ્રેડિંગ આવી, then we can see a stock changing from a negative consolidation phase to a buying phase, and then again it can be shooted up to 165. તો કરંટ ભાવે તમે બાય નથી કરો, 145ની આસપાસ અગર તમને મળે, then only be on buy side with the stop loss of 142. એટલે 145ની આજુબાજુ આવે છે તો તમારે ખરીદી કરવાની છે. અને સ્ટોપ લોસ તમે અહીંયા 142નો રાખી શકો છો. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આવનારા સમયમાં ટાટા સ્ટીલમાં થોડો ઘણો વધારે ઘટાડો આવે ત્યારે ખરીદદારી કરવાની છે. અત્યારે કોઈ ખરીદદારી કરવાની સલાહ નથી બનતી દેખાઈ રહી. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ અને વિરામ બાદ આપણે બ્રિજેશજી પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણીશું. પરંતુ હાલ રોકાઈએ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ માર્કેટ લાઈવમાં. આપણી સાથે બ્રિજેશ સિંહ અત્યારે જોડાયેલા છે. અને બ્રિજેશજી, આજે ખાસ કરીને કયા સ્ટોક પર તમારી નજર પડી રહી છે? ઓકે, તો 2-3 કાઉન્ટર છે. હું સ્ટાર્ટ વિથ તમારું, એઝ વી હેવ બીન ડિસ્કસિંગ, કે તમારું મેટલ કાઉન્ટરમાં એક બાઇંગ આવી છે. તો આ પ્રમાણે મારી નજર NMDCમાં ચાર્ટમાં છે. અગર તમે NMDCનો ચાર્ટ અગર જો એક 15 મિનિટમાં યા 1 કલાક ચાર્ટમાં અગર તમે જો તો એક હાયર લોસ ફોર્મેશન છે, એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપી છે. તમારા શોર્ટર ટર્મ મૂવિંગ એની ઉપર ટ્રેડ થાય છે. તો ફ્યુચરમાં તમારું આ 208.72 રૂપિયાની આસપાસ ટ્રેડ કરે છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 205 એન્ડ ટાર્ગેટ વુડ બી તમારું 215થી 217. ટાઈમ ફ્રેમ વુડ બી 2 થી 3 દિવસ. બીજો જો કાઉન્ટર છે આમાં તમારી UBL છે. અગર હું કહું કે UBLમાં રાઇટ નાઉ તમારું જો ટ્રેન્ડ છે, એક બાય સાઇડમાં રિવર્સલ આપી છે, એક મીન રિવર્સલ પ્રમાણે 613નો આસપાસ કરે છે આ ભાવમાં. તો આ ભાવમાં તમે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 607.
એન્ડ ઉપરમાં ટાર્ગેટ તમારું 625 626 આસપાસ આવે છે એન્ડ ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ 2 to 3 ટ્રેડિંગ સેશન એન્ડ એક જ કોલ છે આ પણ બાય સાઈડમાં આવે છે એન્ડ આજના દિવસમાં વી હેવ સીન અ પુલ બેક તમારું પીએફસીમાં 602ની આસપાસમાં ટ્રેડ કરે છે તો આનું મને લાગે છે કે વન કેન સી બાઇંગ ફ્રોમ અ કરંટ ભાવ તમે બાય કરી શકો 500ની આસપાસ અગર તમે મળે તો ત્યાં બાય કરી શકો 495નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 510 થી 512 ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 1 to 2 ટ્રેડિંગ સેશન. એટલે જો આજના દિવસે આ 3 સ્ટોક્સ પર ખાસ નજર પડતી દેખાઈ રહી છે એટલે એના પર એક ખાસ અત્યારે જો સૌથી પહેલાં છે NMDC 205નો સ્ટોપ લોસ 215 અને 217ના ટાર્ગેટ માટે તમારે અહીંયાથી પ્લે કરવાનો છે. બીજો PFCનું કાઉન્ટર છે 495ના સ્ટોપ લોસ સાથે 510 અને 512 પર એક ખાસ તમારે અહીંયાથી ફોકસ રાખવાનો છે. અને ત્રીજું જે કાઉન્ટર છે એ ક્રેડિટનું કાઉન્ટર છે એના પર એક બીજું કાઉન્ટર આપે કયું UBL કે UPL નું કાઉન્ટર કયું રાઈટ? PFC ફર્સ્ટ વોઝ NMDC, બીજું તમારું UPL એન્ડ થર્ડ વોઝ PFL. જી એટલે બીજું UPLનું કાઉન્ટર છે 625 626ના ટાર્ગેટ માટે અને 607ના સ્ટોપ લોસ તમારે અહીંયા રાખવાના છે. એટલે આ 3 કાઉન્ટર પર આજે ખાસ ફોકસ રાખજો. અહીંયા આપણને ટ્રેડ માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ આજે જો આપણને જાંગડી સૌથી વધારે પ્રાઇઝ એક્શન ખાસ કરીને જોવા મળી રહ્યું છે એમાં એક ઓરો ફાર્માનું કાઉન્ટરનો સમાવેશ થાય છે FNOમાં. 2.5% જેટલું આજે આ કાઉન્ટર આપણને વધતું દેખાયું છે અને અહીંયા સારા એવા લોંગ બિલ્ટઅપ પણ થઈ રહ્યા છે. અને ગઈકાલના એક પોઝિટિવ ગઈકાલના નહીં પરંતુ ગઈકાલના એક સારા ઘટાડા બાદ આજે ફરી પાછો એક વખત ઉછાળો આવ્યો છે અને 20 દિવસથી મૂવિંગ એવરેજની ઉપર નીકળ્યું છે કાઉન્ટર. અહીંયા કોઈ મત? તો ફર્સ્ટ ઓફ ઓલ હું અગર ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ પોઝિટિવ છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એન્ડ રિસેન્ટ સ્વિંગ હાઈની અગર તમે વાત કરો તો 1587નો હાઈ હતો ત્યાંથી આમાં જો એક પ્રોફિટ બુકિંગ આવી ઇટ મેડ અ લો ઓફ 1507 એન્ડ આજના દિવસમાં અગર તમે જો તો એક સિંગલ લાઇન બ્રેકઆઉટ આપી છે તમારું ઇન્ડિકેટરમાં. વોલ્યુમ પણ વધ્યું છે તો આ પ્રમાણે તમારું આ સ્ટોક તેજીમાં છે. હું અગર કહું કે આનું જો એક સપોર્ટ આવે છે તમારું 1555ની આસપાસ આવે છે તો તમે આ 1555નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. કરંટ ભાવે તમે બાય કરી શકો ઓર કોઈ ઘટાડો તમે બાય કરી શકો એન્ડ તમારું જો ફર્સ્ટ ટાર્ગેટ છે એઝ વી હેવ સીન કે આનું 1587-88નો જો હાઈ હતું ત્યાંથી આમાં જો ઇક્વેલી આવી દેટ વુડ બી ધ ફર્સ્ટ હર્ડલ ટાર્ગેટ એન્ડ આની ઉપર અગર ટ્રેડ થયું then it is heading towards the level of 1637ની આસપાસ. તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. સ્ટોપ લોસ તમે 1555નો રાખીને ચાલો બાય કરી શકો. બાય કરીને ચાલી શકો છો. અરબિંદો ફાર્મા પર અત્યારે આ મત બન્યો છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ બ્રિજેશજી રજા લેવાનો સમય થયો છે. ઘણા બધા સ્ટોક ડિસ્કસ કરીએ આ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? તો વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની યા અપોલો કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇટ એન્ડ વ્યુઅર્સને ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક એન્ડ તમારું ખૂબ અવાજ ટુ કોલિંગ ઇન. જી આભાર બ્રિજેશજી અમારી સાથે જોડાઈને આ સમગ્ર મુદ્દે ચર્ચા